નમસ્કાર મિત્રો, વોટ્સએપ સ્ટેટસમાં તાજેતરમાં બે નવા ફીચર આવ્યા છે જે તમને ખૂબ ગમશે. સામાન્ય રીતે તમે જોયું હશે કે આપણે સ્ટેટસમાં એકથી વધારે ફોટો જો એક જ ઇમેજમાં મૂકવા માંગતા હોય તો આપણે વધારાની કોઈ એપ્લિકેશનમાં એ ફોટો કોલાજ કરવા પડતા હતા. જેમ કે બે ફોટો હોય 3, 4, 5, 6 તો એ ફોટો આપણે એક જ ઇમેજમાં કોલાજ કરી અને પછી સ્ટેટસમાં મૂકતા હતા. પણ હવે આ સુવિધા વોટ્સએપમાં જ આવી ગઈ છે. તમે કોઈ પણ વધારાની એપ્લિકેશન વગર વોટ્સએપ સ્ટેટસમાં આ કામ કરી શકો છો. એ સિવાય મ્યુઝિકનું એક નવું ફીચર્સ એડ થયું છે. તો આ ફીચર્સનો ઉપયોગ કેવી રીતે કરવો ચાલો જોઈએ પ્રેક્ટિકલ. તો સૌથી પહેલાં વોટ્સએપ ઓપન કરો અને અહીંયા સ્ટેટસનું જે ઓપ્શન છે એડ સ્ટેટસ એના ઉપર ટચ કરીએ. હવે અહીંયા જોશો તો 4 ઓપ્શન જોવા મળે છે: ટેક્સ્ટ, મ્યુઝિક, લેઆઉટ અને વોઇસ. એમાં આપણે લેઆઉટ ઓપ્શન સિલેક્ટ કરવાનું છે. ત્યાર પછી હવે જેટલા ફોટો આપણે રાખવા માંગતા હોય 1, 2, 3, 4, 5, 6 એ ફોટો અહીંયાથી સિલેક્ટ કરવાના છે. જેમ કે હું અહીંયા 3 ફોટો સિલેક્ટ કરું છું. ત્યાર પછી અહીંયા નીચે જોશો તો નીચે રાઇટની નિશાની હશે, એના ઉપર ટચ કરો. હવે અહીંયા તમે જોઈ શકો છો 3 ફોટો આવી ગયા છે. પણ અહીંયા ફોટો કોઈ કપાતો હોય અથવા તો રહી જતો હોય તો તમે અહીંયાથી આપણે ટચ કરી અને આપણે એને સેટ કરી શકીએ છીએ. ઝૂમ ઇન, ઝૂમ આઉટ પણ કરી શકીએ છીએ. જેમ કે આ ફોટો છે એને આપણે ડ્રેગ કરીને અને જેટલો રાખવા માંગતા હોય એટલો પણ રાખી શકીએ છીએ. તો આ 3 ફોટો થયા. 3 ફોટો આપણે એક જ ઇમેજમાં સેટ કરી શકીએ છીએ. ફક્ત એટલું જ નહીં, આ ફોટોનો ક્રમ પણ આપણે બદલાવી શકીએ છીએ. જેમ કે આ વચ્ચેનો ફોટો છે એને ઉપર લઈ જવા માંગતો હોય તો વચ્ચેના ફોટા ઉપર ટચ કરી અને તમે ઉપર જેવી રીતે આમ ઉપર લેશો તો એ ફોટો ઉપર આવી જશે. આટલું થઈ જાય પછી આપણે ડન ઉપર ટચ કરવાનું છે. પણ જો તમે 3ની જગ્યાએ 4 ફોટોસ રાખવા માંગતા હોય તો અહીંયાથી પણ એડ કરી શકો છો અને ફરીથી લેઆઉટમાં જઈને 4 ફોટો સિલેક્ટ પણ કરી શકો છો. જેમ કે અહીંયા નીચે જોશો તો અહીંયા 4ની ફ્રેમ છે લેઆઉટ, તો ત્યાં ટચ કરશો એટલે 3 ફોટો આવી રીતે થશે અને અહીંયા નીચે ચોથો ફોટો બ્લેન્ક છે તો એના ઉપર ટચ કરી અને ચોથો ફોટો આપણે સિલેક્ટ કરી શકીએ છીએ. ચોથો ફોટો પણ આવી ગયો છે જેને અહીંયાથી આપણે પોઝિશન સિલેક્ટ કરી શકીએ છીએ અને ક્રમ પણ જે રાખવો હોય એ રાખી શકીએ છીએ. આટલું થઈ જાય પછી ડન આપવાનું છે. હજી જો આમાં ફોટો એડ કરવો હોય 5 કે 6 રાખવા હોય તો અહીંયા નીચે ડિઝાઇન 6 ફોટોની છે જેમાંથી આપણે 2 ફોટો વધારાના પણ સિલેક્ટ કરી શકીએ છીએ. તો હવે તમે જોઈ શકો છો મેં અહીંયા 6 ફોટો સેટ કરેલા છે. એક જ ઇમેજમાં 6 ફોટો આવી ગયા છે. દરેકની પોઝિશન તમે ટચ કરી અને ડ્રેગ કરી અને આવી રીતે બદલાવી શકો છો જ્યાં ફોટો લઈ જવો હોય ત્યાં. ફોટો ઓકે થઈ જાય ત્યાર પછી ઉપર ડન લખ્યું છે જમણી બાજુ, ત્યાં ટચ કરવાનું છે. થોડી વાર પ્રોસેસ થશે. હવે આવી રીતે સેન્ડનું ઓપ્શન આવશે કે અહીંયાથી આપણે હવે સીધું સ્ટેટસમાં સેન્ડ કરી શકીએ છીએ. પણ હજી આમાં ફિલ્ટરનું ઓપ્શન છે. અહીંયા નીચે તમે જુઓ ફિલ્ટર લખેલું છે અને અહીંથી આપણે ઉપરની સાઈડ આમ ટચ કરવાનું છે. ઉપર એરો આ રીતે તમે કરશો એટલે નીચે કેટલાક ફિલ્ટર જોવા મળશે. એના ઉપર આપણે ટચ કરશું એટલે અહીંયા કલરમાં ઇફેક્ટ ટોન જોવા મળશે જે તમે જોઈ શકો છો લાઈવ. પ્રિવ્યુમાં ઉપર જોઈ શકાશે કે પિક્ચરમાં કલર ટોનમાં કેટલો ફેરફાર થયો છે. જો કોઈ ફેરફાર ન કરવો હોય તો નન ઉપર સિલેક્ટ રાખવાનું છે. આટલું તો છે જ. હજી આમાં આપણે કોઈ સોંગ મૂકવા માંગતા હોય તો ઉપર જોશો તો પહેલું જ આઇકોન છે મ્યુઝિકનું, એના ઉપરથી આપણે સોંગ પણ સિલેક્ટ કરી અને રાખી શકીએ છીએ. સોંગ કયું છે, કેટલું વાગે છે જોવા માટે આગળ જે પ્લેનું બટન છે ત્યાંથી પ્લે થશે અને સોંગ સેટ કરવા માટે અહીંયા લાસ્ટમાં એરોની નિશાની છે એના ઉપર ટચ કરશું એટલે સોંગ આવી જશે. ઉપર સર્ચમાં જઈ અને તમારું ફેવરેટ સોંગ પણ સર્ચ કરી અને સેટ કરી શકો છો. તો સોંગ આવી ગયું છે અહીંયા. હવે તમે જોઈ શકો છો સોંગ એડ થઈ ગયું છે. હજી આપણા ફોનમાં કોઈ સ્ટીકર હોય તો તમે સ્ટીકર, અહીંયા સોંગ મ્યુઝિકની બાજુમાં બીજું આઇકોન છે એ સ્ટીકરનું છે જ્યાંથી આપણા ફોનમાં રહેલા સ્ટીકર પણ આપણે રાખી શકીએ છીએ. ટેક્સ્ટ લખવું હોય તો ટી ઉપર ટચ કરશો એટલે વચ્ચે ટેક્સ્ટ પણ લખી શકશું. આટલું થઈ જાય પછી નીચે અહીંયા જે સેન્ડનું બટન છે એના ઉપર ટચ કરશું એટલે આ ઇમેજ સ્ટેટસમાં વિથ સોંગ સેટ થઈ જશે. હવે જો આ લેઆઉટનું ફંક્શન તમારા વોટ્સએપમાં ન આવતું હોય તો તમારે વોટ્સએપ અપડેટ કરવાનું છે. પ્લે સ્ટોરમાં જઈ અને વોટ્સએપ લખી સર્ચ કરશો એટલે સામે અપડેટ એવું લખેલું આવી જશે. તો એપ્લિકેશન અપડેટ કરવી. મ્યુઝિકનું ફીચર એવું છે કે અહીંયા બીજા નંબરનું જે ઓપ્શન છે મ્યુઝિક, એના ઉપર ટચ કરી અને સર્ચમાંથી આપણે ફેવરેટ સોંગ સર્ચ કરી શકીએ છીએ અથવા તો અહીંયા જે સજેશનમાં છે
એમાંથી જે સોંગ રાખવા માંગતા હોય એરો ઉપર ટચ કરશો એટલે સોંગ આવી જશે. અહીંયા ફક્ત સોંગ પણ આપણે સ્ટેટસમાં રાખી શકીએ છીએ. બેકગ્રાઉન્ડમાં કોઈ ફોટો કે વિડીયો રાખવાની જરૂર નથી. ફક્ત સોંગ પણ સ્ટેટસમાં મૂકી શકીએ છીએ. એમાં પણ અહીંયા ફંક્શન છે. વચ્ચે જે સોંગનો ફોટો છે એના ઉપર એક ટચ કરવાનું છે. જ્યાંથી પણ રાખવા માંગતા હોય તમે અહીંયાથી ડ્રેગ કરી અને સિલેક્ટ કરી શકો છો. અહીંયા જે 4 ઓપ્શન છે એમાં પણ જે થંબનેલ છે એ આઇકોન ચેન્જ થતું તમે જોવા મળશે. જે પોઝિશનમાં રાખવું હોય એટલું રાખી અને ડન ઉપર ટચ કરશો ત્યાર પછી સેન્ડ, તો આ મ્યુઝિક આપણે આપણા સ્ટેટસમાં રાખી શકીએ છીએ. વોટ્સએપના આવા જ નવા ફીચર્સ અને એના સેટિંગના વિડીયો તમે જોવા માંગતા હોય તો નીચે વિડીયોની લિંક આપી છે, તમે જોઈ શકો છો. મિત્રો, આ ફીચર્સ તમને કેવું લાગ્યું કોમેન્ટમાં જરૂર જણાવજો.